નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે મનમોહન સિંહ વિશે જોવાના છે. ખૂબ જ અગત્યની માહિતી જોવાના છે. એ દરેક એક્ઝામમાં આપણે ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ. મિત્રો, મનમોહન સિંહનો જન્મ 24 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતમાં ગાહ પંજાબમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં આવેલ છે. મિત્રો, મનમોહન સિંહનું નિધન 24 ડિસેમ્બર 2024ના રોજ અવસાન થયું હતું. 92 વર્ષની વયે એમ્સ હોસ્પિટલ દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું. તો મિત્રો, મનમોહન સિંહના પિતાનું નામ શું હતું? મિત્રો, મનમોહન સિંહના પિતાનું નામ ગુરમુખસિંહ કોહલી હતું. મિત્રો, તેમની પત્નીનું નામ ગુરુશરણ કૌર હતું. મિત્રો, મનમોહન સિંહ બે વખત દેશના વડાપ્રધાન બન્યા હતા, જેમનો કાર્યકાળ 2004થી 2014 સુધી હતો. મિત્રો, તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. મિત્રો, હવે પછી આપણે મનમોહન સિંહ વિશે ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું, જે વન લાઇનર હશે. મિત્રો, ભૂતપૂર્વ નાણાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહે કઈ સાલમાં નવી આર્થિક નીતિ રજૂ કરી હતી? તો મિત્રો, આર્થિક નીતિ 1991ની સાલમાં રજૂ કરી હતી. ડૉક્ટર મનમોહન સિંહ કેટલી વખત ભારતના વડાપ્રધાન રહ્યા હતા? તો મિત્રો, ડૉક્ટર મનમોહન સિંહ બે વખત ભારતના વડાપ્રધાન રહ્યા હતા, જે 2004થી 14 સુધી હતા. મિત્રો, 1998થી 2004 દરમિયાન ડૉક્ટર મનમોહન સિંહે કયું પદ સંભાળ્યું હતું? તો મિત્રો, 1908થી 2004 દરમિયાન મનમોહન સિંહ રાજ્ય પક્ષમાં વિરોધ પક્ષના નેતા રહ્યા હતા. મિત્રો, હવે પછી આપણે આગળના પ્રશ્નો જોઈશું. મનમોહન સિંહ 2004થી 2014 સુધી વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ સંભાળ્યો. તેઓ ભારતના કેટલામા વડાપ્રધાન હતા? તો મિત્રો, તેઓ ભારતના 13મા વડાપ્રધાન હતા. ભારત દેશના પ્રથમ શીખ વડાપ્રધાન કોણ હતા? તો મિત્રો, ભારત દેશના પ્રથમ શીખ વડાપ્રધાન મનમોહન સિંહ હતા. મિત્રો, હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. મનમોહન સિંહ ભારત દેશની આરબીઆઈના કેટલામાં ગવર્નર બન્યા હતા? મિત્રો, તેઓ 15મા ગવર્નર બન્યા હતા. તેમનો કાર્યકાળ 1982થી 1985 સુધી હતો. મિત્રો, આગળનો પ્રશ્ન છે. મનમોહન સિંહ ભારત દેશના નાણામંત્રી કયા સમયગાળા દરમિયાન રહ્યા હતા? મિત્રો, તેઓ નાણામંત્રી 1991થી 1996 દરમિયાન રહ્યા હતા. મિત્રો, હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. ડૉક્ટર મનમોહન સિંહના આર્થિક સુધારા દરમિયાન કયા પ્રકારના રોકાણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું? તો મિત્રો, વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. 2010માં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? મિત્રો, તેમનું ઉદ્ઘાટન મનમોહન સિંહે કર્યું હતું. ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર, ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહ પુસ્તકના લેખક કોણ છે? મિત્રો, તે પુસ્તકના લેખક શ્રી સંજય બારુજી છે. મિત્રો, હવે પછી આગળનો પ્રશ્ન છે. નરસિમ્હા રાવની સરકારમાં કયા ભારતીય વડાપ્રધાન અગાઉ નાણાપ્રધાન હતા? મિત્રો, એનો જવાબ છે મનમોહન સિંહ. હવે પછી આગળનો પ્રશ્ન છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સેવા આપનાર એકમાત્ર વડાપ્રધાન કોણ છે? તો મિત્રો, મનમોહન સિંહ. મિત્રો, હવે આગળનો પ્રશ્ન છે. ઇન્ડિયાઝ એક્સપોર્ટ ટ્રેન્ડ્સ એન્ડ પ્રોસ્પેક્ટ ફોર સેલ્ફ સસ્ટેનેબલ ગ્રોથ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો, આ પુસ્તકના લેખક મનમોહન સિંહ હતા. મિત્રો, હવે પછી આગળનો પ્રશ્ન છે. કઈ આત્મકથા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહની છે? મિત્રો, એમનો જવાબ છે બદલાતું ભારત. મિત્રો, હવે પછી આગળનો પ્રશ્ન છે. કઈ પંચવર્ષીય યોજના રાવ મનમોહન સિંહ મોડલ પર આધારિત છે? મિત્રો, 8મી પંચવર્ષીય યોજના રાવ મનમોહન સિંહ મોડલ પર આધારિત છે. મિત્રો, આગળનો પ્રશ્ન છે. મનમોહન સિંહ કયા રાજ્યમાંથી રાજ્યસભાના સભ્ય હતા? મિત્રો, મનમોહન સિંહ અસમ રાજ્યમાંથી રાજ્યસભાના સભ્ય હતા. કોના કાર્યકાળ દરમિયાન સ્વર્ણસિંહ સમિતિની રચના કરવામાં આવી હતી? મિત્રો, મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન સ્વર્ણસિંહ સમિતિની રચના કરવામાં આવી હતી. મિત્રો, હવે પછી આપણે મનમોહન સિંહને મળેલ એવોર્ડ વિશે જોઈશું. મિત્રો, 1987 ભારતના બીજા પદ્મ વિભૂષણ તરીકેનો એવોર્ડ મળ્યો. 1993માં નાણામંત્રી માટે યુરો મની એવોર્ડ મળ્યો. 1993 અને 94માં નાણામંત્રી માટે એશિયા મની એવોર્ડ મળ્યો. 1995માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો જવાહરલાલ નહેરુની જન્મ શતાબ્દી પુરસ્કાર મળ્યો. મિત્રો, 2017માં ઇન્દિરા ગાંધી એવોર્ડ 2017માં મળ્યો. 2023 લંડનમાં ભારત યુકે એચીવર્સ ઓનર્સ દ્વારા આજીવન સિદ્ધિ સન્માન મળ્યું હતું. મિત્રો, કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા એડમ સ્મિથ પુરસ્કાર મળ્યો હતો. રાઇટ પ્રાઇઝ દ્વારા સેન્ટ જોનસ કોલેજ કેમ્બ્રિજ ખાતે વિશિષ્ટ પ્રદર્શન મળ્યું હતું.